નમસ્કાર મિત્રો, હું સચેત કણજારિયા આપનું જ્ઞાન દર્પણ એકેડમીમાં સ્વાગત કરું છું. આજે આપણે શીખવાના છીએ આશરે કિંમત એટલે શું. તો આપણે પહેલાં થિયરીની વાત કરીએ કે આશરે કિંમત એટલે શું. તો કે આશરે કિંમત એટલે કે એનું અલગ અલગ નામ પણ આપેલું હોઈ શકે છે. શું છે? તો કે આસન કિંમત એટલે શું, અહીં આપ્યું ને આસન મૂલ્ય એટલે શું. પછી તો કે નજીક આવેલું, એનો અર્થ થાય નજીક આવેલું એટલે કે શું છે? તો કે નજીકનું મૂલ્ય. પછી તો કે કેટલાક પરિણામ ચોકસાઈપૂર્વક કેટલાક અંશે અંદાજે કિંમત લખવી, એનો મતલબ થયો કે કેટલાક પરિણામ છે એ શું છે? તો કે ચોક્કસ કિંમત હોય અને એ જ કિંમતને આપણે અંદાજે લખવી અને એને જ કહેવાય આશરે કિંમત અથવા આસન મૂલ્ય અથવા નજીકનું મૂલ્ય. પછી તો કે સંખ્યાને નજીકના દશક, 100, 1000 કે 10,000 કે લાખ કે 10,00,000 કે આપણે જે ભારતીય પદ્ધતિનું કોષ્ટક હતું એ કોષ્ટકમાંની તમને કોઈ પણ રકમ આપી શકે અને તમને કહે કે અંદાજે કિંમત લખો. અહીંયા એક રકમ આપી છે. શું આપી છે? તો કે 8,467 ને નજીકના દશકમાં લખવાની છે. જો અહીંયા આપી દીધું. શું લખવાનું? તો કે દશકમાં, એટલે કે અહીંયા લગીન લખવાનું છે. એની પાછળની જેટલી સંખ્યા હોય એની જગ્યાએ શૂન્ય આવે. પણ એ સંખ્યાનું શું થાય ને એના માટે ખાસ શીખવું. શું કીધું છે? તો કે દશકમાં દર્શાવતા એકમમાં 7 હોવાથી શું છે? એકમના સ્થાને કયો અંક છે? તો કે 7 છે. અહીંયા હોવાથી દશક શું છે? તો કે 6 થી વધી અને 7 થઈ જશે. એટલે કે દશકનો અંક છે એ શું છે? તો કે આપેલો છે 6. હવે તો કે એનાથી આગળ જઈને શું થઈ જશે? તો કે 7 થઈ જાય. એટલે કે શું છે? તો કે પાછળનો અંક 5, 6, 7, 8 કે 9 હોય તો શું છે? તો કે એમાં આગળ એટલે કે 1 પ્લસ કરી દેવો અથવા શું છે? તો કે એમ નેમ રાખવું. આના સિવાયનો કોઈ પણ અંક હોય તો એને એમ નેમ રાખવું. આપણે આ જ કિંમતને આગળ એક સ્લાઇડમાં સમજીએ તો શું થાય છે એ જોઈએ. 8,467 કેવી રકમ આપેલી છે? 8,467. હવે આ સંખ્યાને આખી આપણે લખીએ તો શું થશે? 8,461, 8,462, 8,463, 8,464, 8,465, 8,466, 8,467, 8,468, 8,469 અને 8,470. હવે અહીંયા જો આપેલી સંખ્યા કઈ છે? તો કે 8,467 એટલે કે આ સંખ્યા આપેલી. તો એનાથી નજીકની સંખ્યા કઈ? અને અહીંયા હજી એક સંખ્યા હોય 8,460. તો આ પાછળ આપણે શૂન્ય જોઈ તો આ વચ્ચે કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5, 6. આ બાજુ 6 સંખ્યા છે અને આ બાજુ તો કે સાહેબ ખાલી 2 સંખ્યા. એટલા માટે એનું અંદાજે મૂલ્ય થશે 8,470. એટલા માટે શું છે? તો કે જે સંખ્યાનું આસન મૂલ્ય પૂછ્યું છે એ સંખ્યા જોવાની અને એનાથી તરત શું છે? તો કે પાછળની સંખ્યા જોવાની કે એમાં કોઈ અંક હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય કે 9 હોય તો શું કરવાનું? આગળની સંખ્યામાં શું કરવાનું? 1 પ્લસ કરી દેવાનો. તો હવે આપણે જોઈએ બાળકો એના દાખલા. આવી ગઈ રકમ નું આસન મૂલ્ય જણાવો. આનું આસન મૂલ્ય શું થાય? તો કે સાહેબ અહીંયા 1 પ્લસ કરીએ, અહીંયા પ્લસ થાય એટલે શું થશે? સાહેબ 900. અહીંયા કાંઈ પણ આપેલું નથી તો બધી સંખ્યા જો એવી આપી છે સાહેબે કે જે માપમાં થઈ જાય અને આસન મૂલ્ય થાય 900 કે પાછળ બધા શૂન્યો આવે. એના પછી આ દાખલાને સમજીએ. શું છે? તો કે 28,292 નું હજારના, જો અહીંયા શબ્દનો ઉપયોગ કર્યો, હજારના આધારે આસન મૂલ્ય શોધો. હવે તો 1000 નો આંકડો કયો? આ એકમ, દશક, 100 અને 1000. સાહેબ આ આઠડો છે ને 1000ના સ્થાન ઉપર છે એટલે એનાથી આગળનો આંકડો તો એમને આવે જ. હવે એની પાછળ આઠડાની પાછળ કયો અંક છે? સાહેબ આઠડાની પાછળ તરત શું છે? તો કે 2 છે.
તો 2 હોય તો કાંઈ કરવાનું નહીં, બાકીના જેટલા અંક છે એટલા શૂન્ય મૂકી દેવાના. એટલે આ તમારું થઈ ગયું આસન મૂલ્ય કે અંદાજિત મૂલ્ય કે બધું એક જ. અહીંયા ધારો કે કાંઈ આપ્યું હોત, 5 આપ્યું હોત આ તોય અહીંયા પ્લસ થાત, કદાચ 6 આપ્યું હોત તોય પ્લસ થાત, 7 આપ્યું હોય તોય અહીંયા પ્લસ થાત, 8 આપ્યું હોત તોય પ્લસ થાત અને 9 આપ્યું હોય તોય શું છે અહીંયા પ્લસ થાય. એટલે કે શું છે, આ કહેવાય આસન મૂલ્ય અથવા અંદાજિત મૂલ્ય. તો બાળકો તમને આ શું છે તો કે ટોપિક સમજાણો હશે. હવે આપી આની શું છે તો કે પ્રેક્ટિસ. હવે તો કે જો અહીંયા કીધું બાળકો, શું કીધું તો કે 10ના આધારે આસન મૂલ્ય, 1000ના આધારે આસન મૂલ્ય, 1000માં લગતા આસન મૂલ્ય, 1000માં લગતા આસન મૂલ્ય, આશરે કિંમત કે આસન મૂલ્ય કે બધું એક જ. અહીંયા જોઈને શું છે લખીને આપ્યું કે આટલાના આધારે કરો. અહીંયા શું છે તો કે 10,000 આપ્યું છે, તમને 10,000 લખીને નથી દીધું, શું કીધું અંકમાં એને આપ્યું. તો આવું પણ કરી શકે. પછી તો કે નજીકનું દશકના આધારે. તો આ દાખલા પણ તમારે શું છે તો કે પ્રેક્ટિસ કરવાની છે અને આના જે જવાબ આવે તે કોમેન્ટ બોક્સમાં લખીને મને મોકલી આપવા. એના પછી હજી વાત કરીએ તો આ પણ દાખલા ગણવાના છે તમારે. સમય વધારે જોતો હોય તો વિડીયોને શું છે તો કે સ્ટોપ કરો, પછી ગણતરી કરો અને પાછો પ્લે કરો એટલે તમને આઈડિયા આવે અને એનો જે જવાબ આવે તે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપજો. એના પછી આ દાખલા, પછી આટલા દાખલા રાખીએ. આના પછીનું ટોપિક શીખશું આવતા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.